આમાં લગભગ ભગવાનના મંદિરે જાતા હોય એવા કેટલા, ગમે એ મંદિરે તમે કોઈ પણ મહાદેવના મંદિરે જાઓ કે હનુમાનજી મહારાજના મંદિરે જાઓ, રામ મંદિરે જાઓ, કૃષ્ણ મંદિરે જાઓ, સ્વામિનારાયણ મંદિરે જાઓ, દરરોજ એક વખત મંદિરે જાય એવા કેટલા હાથ ઊંચો કરો? સરસ. હવે અમુક અમુક જે નથી જાતા એ પણ તમે નિયમ લેજો આ રામ કથાથી કે આપણે દરરોજ એક વખત મંદિરે જાઉં. એમાં શક્ય હોય ને તો સવારે જ મંદિરે જાઓ ને પછી કામે જાઓ. સમય કેટલો લાગે ખબર હે? 5 થી 10 મિનિટ, વધુમાં વધુ 5 થી 10 મિનિટનો સમય કાઢવાનો. અને ભગવાને આપણને દિવસના 24 કલાક આપ્યા. એ કોણ આપે છે? ભગવાન આપે છે. ખાલી સ્વિચ બંધ કરી નાખે ને તો શ્રીપતિમ શ્રીધરમ થઈ જાય, અચ્યુતમ કેશવમ રામ નારાયણ, સમજ્યા ને? બધા બાળીને ખાક કરી આવે. 24 કલાકની 1 મિનિટ પણ આપણા હાથમાં આવે નહીં. દરરોજ ભગવાન આપણને 24 કલાક આપે તો માત્ર 10-15 મિનિટ આપણે આપણા કલ્યાણ માટે ભગવાનને માટે ન કાઢી શકીએ? માટે દરરોજ સવારે નાઈ ધોઈ પરવારી ભગવાનના મંદિરે જાઉં. સવારે જ ભગવાનનું દર્શન થઈ જાય ને તો આપણા સંતો એમ કહે કે દિવસ દરમિયાન કદાચ કઈ વિઘ્ન આવવાનું હોય ને તો એ વિઘ્ન ટળી જાય, કઈ અમંગળ થવાનું હોય તો એ ટળી જાય. અને આપણે લોકમાં કહેવત છે, સવારના તમે આમ એકદમ તૈયાર થઈને હોંશે હોંશે નીકળ્યા હોય અને કોઈક એવો નબળો માણ આવે ને એ ભટકાય ને એનું મોઢું જો જોવાઈ જાય તો તમારા મનમાં જરૂર એમ થાય કે સવારના પોરમાં ક્યાં આનું મોઢું દેખાણો થાય કે ન થાય? અને કદાચ સવારે કોઈનું કેનું મોઢું દેખાણું તમને ખબર ન હોય પણ આખો દી તમારો ખરાબ જાય તો હાજે તમને વિચાર થાય કે આજે સવારે જોયું તો કેનું મોઢું પેલું મેં દિવસ ખરાબ ગયો. તો ભક્તો વિચાર કરો, આ લોકનો એક સામાન્ય માણસ એનું મોઢું જોવાથી આપણો દિવસ બગડી શકતો હોય તો અનંત કોટી બ્રહ્માંડનો નાયક ભગવાન એનું મોઢું જોવાથી આપણો દિવસ સુધરી ન શકે? સુધરે કે ના સુધરે? માટે સવારના વહેલા જઈને ભગવાનના આપણે દર્શન કરીએ. આપણે ભગવાનના દર્શન થાય ને એનાથી મોટો લાભ ભગવાનની દ્રષ્ટિ, ભગવાનની કૃપા આપણા ઉપર પડે ને, આ બહુ મોટી વાત છે. માટે તમને જ્યાં આસ્થા હોય ત્યાં પણ એક વખત ભગવાનના મંદિરે દર્શન કરીને પછી આપણે આપણા વ્યવહાર કાર્યમાં લાગવું. સવારે કદાચ દર્શન કરવાનું રહી જાય, નિયમ છે કે સવારે જ જવું પણ રહી જાય તો પછી આપણે સાંજે જઈને પણ દર્શન કરવા. પણ એક વખત તો દર્શન કરવા ને કરવા, આ નિયમ રાખવો. એમ નહીં કે આજે સમય છે ને મંદિરની બાજુમાંથી પસાર થયા તો હાલો જરીક નમતા જાય, એમ નહીં. નિયમસર કે હું રાપરમાં છું તો મંદિરે જાઉં ને જાઉં. રાપર નથી તો જે ગામમાં હું ત્યાં, ભાઈ કોઈ ગામ ભારતનું એવું નથી કે જ્યાં કને કોઈ મંદિર ન હોય, તો તમે ત્યાં પણ ભગવાનના દર્શન કરવા માટે જાઓ. પણ માત્ર આટલું એક નિયમ હશે ને, આપણે રોજ મંદિરે જવાનો નિયમ રાખશું તો અંતે ભગવાન આવીને આપણને સંભાળી લેશે ને પોતાના ધામમાં લઈ જશે. પણ અત્યારે આપણે ભગવાન માટે સમય નથી, વેરી બિઝી. સ્વામી ટાઈમ જ નથી મળતો. હા, ઘણાને હમુરો ટાઈમ જ ન હોય, ખાવાનો એની શ્વાસ લેવાનો ટાઈમ ન હોય, ભૂલી જાય ક્યારેક શ્વાસ લેવાનું, ઉગલી જાય બચારા એમને એમ. આવા જે બિઝી હોય કે જેને ભગવાનને સંભાળવાનો ટાઈમ નથી તો અંતે રામ આવે એ પછી કહી દે ભાઈ હવે મારી પાસે ટાઈમ નથી, એમના દૂતને મૂકી દે, જા લઈ જવાને એમ. જો અંતે રામ શરણ પામવા ઈચ્છતા હો તો ભાઈ અત્યારથી રામને શરણે જાઓ. પછી તો સંબંધી લાજે શરમે લખે કે રામ શરણ પામ્યા પણ ગયા ક્યાં હોય એ તો ખબર જ હોય બધાને મનમાં, સમજ્યા ને? હા, એ લોક વ્યવહાર છે. અહીંયા હમુરું કોઈ દી રામનું શરણું સ્વીકાર્યું નથી તો અંતે રામ શરણ પામે એ તમને શું લાગે? જીવતો જીવત જેને રામનું શરણ કોઈ દી નથી લીધું મર્યા પછી પામે? ના પામે. માટે મર્યા પછી જો રામ શરણ ઈચ્છો તો અત્યારે જ રામને શરણે રહ્યો, રામને શરણે જાઓ તો પછી ભગવાન રામ પોતાને શરણે લેશે, નહીતર નહીં લે. માટે નિયમ રાખી કે ભગવાનના મંદિરે દર્શન માટે જાય.